हाईवे पर बढ़ते हादसों को रोकने के लिए सालों पहले बनाया गया था यह अंडरपास, लेकिन हर बरसात में यहाँ पानी भरना आम बात हो गई है। पिछले कुछ सालों में पानी निकासी के लिए मोटर और पाइपलाइन का इंतजाम किया गया था, मगर इस बार वह मोटर 4 दिन से ठप है। नतीजा, लोगों को फिर से हाईवे पार करना पड़ रहा है और हादसे का डर उनके सिर पर मंडरा रहा है। अगर कोई दुर्घटना घटती है तो इसका जिम्मेदार कौन होगा? स्थानीय लोगों और टेम्पो चालकों का आरोप है कि कई बार शिकायत करने के बावजूद हाईवे प्राधिकरण ने कोई कदम नहीं उठाया। उनका कहना है कि अगर समय रहते पानी निकासी शुरू नहीं हुई तो स्थिति और बिगड़ सकती है। फिलहाल लोगों की मांग है कि मोटर की मरम्मत कर तुरंत अंडरपास को चालू किया जाए। અમારી સમસ્યા એ છે કે એક અઠવાડિયાથી આ પાણી ભરાઈ ગયેલું છે નાળામાં, બરાબર। આ અંડરપાસ બનાવેલો છે પબ્લિકના અપ એન્ડ ડાઉન માટે, પણ અહીંયા પાણી ભરાઈ ગયેલું છે। અહીંયા સરકારી કોલેજ આવેલી છે, કોલેજો છે, સ્કૂલ છે, અહીંયા વિદ્યાર્થીઓ આવે છે, રોડ ક્રોસ કરીને જવા ઉપર મજબૂર થઈ ગયા છે, કોઈ પાણી કાઢતું નથી। અહીંયા અંડરપાસમાં જે પાણી કાઢવા માટે મૂકેલા માણસો એ લોકોને અમે કહીએ, પણ એ લોકોનું મશીન બગડી ગયેલું છે। એ લોકોના અધિકારીઓને જણાવ્યું, અમારી ટીમ આવશે પાણી કાઢવા, પણ કોઈ આવતું નથી। આ 4 દિવસ થઈ ગયા છે, પાણી ભરાઈ રહેલું છે। 4 દિવસથી મશીન પડેલું છે એમને એમ, અને ના તો કોઈ બનાવવા આવતું છે, ના કોઈ અધિકારી આવી રહેલા છે। બસ અમારી ટીમ આવી રહેલી છે, અમારી ટીમ આવશે એટલે બનાવી જશે, હમણાં આવશે, 2 કલાકમાં આવશે, એવી રીતના બસ ખાલી વાયદા કર્યા કરતા છે, બાકી બીજું કઈ કોઈ આવતું નથી। મશીન બગડી ગયેલું છે, સવારથી હજુ કોઈ બનાવવા આવ્યો છે નથી। કંપની વાળા સવારથી બગડી ગયેલું છે, સવારથી હા સવારથી બગડી ગયેલું છે। જાણ કરેલી, સવારના કોઈ આવ્યો નથી બનાવવા હજુ। મોકલી આપો, માણસ મોકલાવો એમ કીધું, પણ હજુ કોઈ આવ્યો છે નથી। કંપની વાળો લેશે એ લોકો તો, કંપનીની જિમ્મેદારી।